નમસ્કાર મિત્રો, પર્દાફાશમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે અને હું છું ભૂપેન્દ્રસિંહ રાવલ. મિત્રો, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામ આવી ગયા. એ આપણને તો ખબર જ હતી કે ભાજપ જ આવવાની છે, કારણ કે વોટિંગ થાય એ પહેલા જ 700 સીટો બિનહરીફ કરી હતી અને આખા બધા જાણે છે કઈ રીતે કરી હતી. સામ દામ દંડ ભેદ પૈસા ખવડાવીને ભાવ રીતસર બોલાતા હતા. 5 લાખથી તે 50-60 લાખ સુધી ભાવ બોલાતા હતા. એટલે એ રીતે આપીને કાં તો ખરીદી લો, ના ખરીદાય તો એને ધમકાવો, ગમે તે રીતે પ્રતાડિત કરો. પોલીસના હાથે પણ ધમકાવડાયા છે. એટલે 700 સીટો તો બિનહરીફ થઈ ગઈ. અહીં જ ખબર પડી જાય, અહીં જ બીજા પક્ષોને થઈ જાય કે હવે આ લોકો તો આ ધંધો કરવાના જ છે. એટલે એમનો મોરલ ડાઉન જ થઈ જાય, પ્રચાર કરવાનો બધી રીતે ડાઉન થઈ જાય. એ લોકો કે જીત્યા પછી આ લોકો ખરીદી લેશે. જીતી જશે કોઈ તો પણ આ લોકો ગમે તે રીતે મારી જોડીને પૈસા આપીને કાં તો ઈડી બીડી ના પોલીસની ને કેસોની બીક બતાવીને ખરીદી લેશે. એટલે પછી ગમે તેવો માણસ હોય એ ઢીલો પડી જાય કે નહીં. તમે જુઓ કે આ ચૂંટણીઓમાં ભલભલા જે ગાળો દેતા હતા એમને ખરીદી લીધા ને. પેલો હાર્દિક પટેલ ડાયર કહેતો હતો, જનરલ ડાયર કહેતો હતો, તો એ ખરીદાઈ ગયો ને. અને કેવું બોલતો હતો કે આમ માનું ધાવનલા જે એવું બોલવા વાળા, પેલા એક ભાઈ કહેતો હતો કે સૂરજ પશ્ચિમમાં ઉગે, તો એવું બધી કેવું બોલતા હતા. બધા જ ખરીદાઈ ગયા ને અને બધા ઘુસાડી દીધા. ગમે તે રીતે એમને કાં તો કેસની બીક બતાવો કે ગમે તે છેક લોકસભામાં રાજ્યસભામાં આ ધંધો થાય છે, તો પછી સ્થાનિક ચૂંટણીઓમાં તો ક્યાં બિચારા, એ તો એવા દમદાર હોય નહીં ઉમેદવારો. ચઢ્ઢા જેવો માણસ જે એવું કહેતો હતો કે ભાજપ ગુંડાઓની પાર્ટી એ ભેમાં જતો રહ્યો. એનો પેલા પ્રકાશ રાજે સારો કટાક્ષ માર્યો હતો કે હવે પોલીસ ખાતું એનું શું મોરાલિટી, નૈતિક રીતે બરોબર કામ અપરાધીઓ સામું કરતું નથી, એટલે હવે હું દાઉદ ઇબ્રાહિમ જોડે જોઈન થયું છું. એટલે જો પેલો મિત્તલ હતો એના પર રેડ પાડી, ના માને એના ઉપર રેડ પાડો એટલે જેલમાં પૂરવાની ધમકી આવો. એટલે કોક જ એવો હોય કે જે પેલા મનીષ સિસોદિયા જેવા કે એવા 2-4 જે હતા કે જેલો ભોગવીને પણ માન્યા નહીં, કારણ કે એમણે ખોટું નહોતું કર્યું. કશું કોર્ટમાં સાબિત ના થયું, કશું જ બહાર આવ્યું નહીં, હતું જ નહીં. ઉપરથી એ કહેતા હતા ગોટાળા, એ જ વખતે દિલ્હીની રેવન્યુ વધી છે. શરાબ ગોટાળા કહેતા હતા, પણ શરાબના વેચાણમાં તો રેવન્યુ વધી હતી દિલ્હીની. પણ જે ગભરાયા, જો ડર ગયા, જો ભાજપ મેં ગયા, જો ડર ગયા વો ભાજપ મેં ગયા. બોલો મિત્તલના આગલા દિવસે રેડ પાડે છે, બીજે દાડે ભાજપમાં ઘૂસી ગયો. ચઢ્ઢાભાઈને તરત જ જેલમાં જવાની બીક લાગી હશે, એટલે જેવા કેજરીવાલ જેલમાં ગયા એ ભાઈ લંડન જતો રહ્યો અને બધા નાટક કરવા માંડ્યો. એટલે ખબર તો હતી જ ક્યાં જવાનું. તો લોકસભા, રાજ્યસભામાં, વિધાનસભામાં જ્યારે આવું ધાક ધમકી ઈડી બીડીની લગાવીને ખરીદી લેવાતા હોય, તો સ્થાનિક ઉમેદવારોની બિચારાની શું હેસિયત? એમને તો બે લાફા મારે તો એ બિચારો બેસી જાય. એટલે એ રીતે બધા 700 સીટો બિનહરીફ થઈ. પ્રજા પણ એવું નહોતું કે પ્રજાનો વિરોધ નહોતો. પ્રજાનો વિરોધ તો 30 વર્ષથી એકની એક સરકાર હોય ને આટલું બધું કરપ્શન હોય, રોડ દર વખતે તૂટી જતા હોય, પુલ તૂટી જતા હોય, નવા બનેલા બસ સ્ટેન્ડના છાપરા તૂટી જતા હોય, એરપોર્ટનું છાપરું તૂટી પડતું હોય, પેલો હાટકેશ્વરનો બ્રિજ નવો બનેલો, એને તોડવા માટે પાછો બીજા એટલા કરોડ, થોડા કરોડ ખર્ચી 50 લાખનો બ્રિજ હોય કે 50 કરોડનો હોય, 50 લાખમાં તો કંકોડાય ના આવે, પણ 50 કરોડનો બ્રિજ હોય એને પાછો તોડવા પાછા 10 કરોડ હાલવાના, પાછા નવો બનાવવાનો. આટલો બધો ભ્રષ્ટાચાર પ્રજાને તો ખબર હોય. અને ડગલે ને પગલે કરપ્શન ચાલે છે, એ નાનો માણસ એ જાણતો હોય, પણ કરે શું? હવે પ્રજા અસહાય થઈ ગઈ છે. એણે ગઈ વખત ચૂંટણીઓમાં કઈ વિરોધ કર્યો, સુરત મનપામાં ખાસી બધી આપને સીટો આપી, ધારાસભ્યો ખાસા બધા બનાયા, પણ એ બધાને ખરીદી લીધા, મોટા ભાગના ખરીદી લીધા. માંડ 2-3 રહ્યા હશે, 2. તો આવી રીતે જયારે ધમકાઈને ગમે તે રીતે ખરીદી લે એટલે પ્રજા તો નિરાશ થાય.
સુરતમાં આ વખતે આપણે સીટ ના મળી, કારણ કે પ્રજાને એવું થયું કે ગઈ વખત તો હાલી હતી, અમારો વિરોધ હતો એટલે, પણ આ વખત તમે બધા વેચાઈ ગયા. એટલે પ્રજા અસહાય છે, પ્રજાનો સંતોષ નથી એવું તો છે જ નહીં. એટલે પેલી કવિયત્રી છે ને, શું નામ, હવે નામ નથી દેવું મારે, સુરતની જ છે આઈ થિંક, તો એ આમ ફેવરમાં એવું બોલતી હતી જાણે કે શું કહેવાય કે જે માહોલ હતો પણ એની બદલે જે ગુપ્ત માહોલ ફેવરમાં હતો, એટલે ગુપ્ત માહોલ ઓળખ્યા નહીં એમ બધી વાતો કરતી હતી. જે બહાર નતો આવ્યો એ માહોલ એમ. એટલે જે ઉહાપો થયો હતો એ નહીં, જે ઉહાપો નતો થયો એમ કરીને ફેવર જ કરતી. અને એને તો જગ જાહેર બોલી હતી. CR પાટીલ ની બર્થડે વખતે એને પોસ્ટ જ મૂકી દે કે હમણાં એનો કવિ સંમેલન કે કાવ્ય વાંચનનો સમારોહ કરવો હોય તો પાટીલ પૈસા આપતા હતા. આ જુઓ, કવિઓને લેખકોને પોતાના હાથમાં રાખવાનું આ લોકોને સારી રીતે આવડે છે, કે જેથી કદી બોલે જ નહીં. હવે એ બેન કદી બોલવાના જ નહીં, મેસાબા દાવાલા બોલવાના જ નથી. એટલે બીજા લેખકો, બીજા એક પણ લેખક કવિ બોલવાનો નથી એની વિરુદ્ધ. ઉપરથી એમની તરફેણ કરશે, એની તરફેણ કરશે કે અમે આવું આવું કરતા હતા, પણ છેવટે તો એ કોંગ્રેસને જ ગાળો દેશે. એટલે બધાને ખબર છે, એ આ બધા લેખકો, કવિઓ, પત્રકારો, કલાકારો બધાને ખબર છે કે તમામ જાતની નાલાયકીઓ આચરવામાં આવી રહી છે, પણ એમને પૈસા મળતા હોય, એમના ટેક્સ ચોરી ચાલતી હોય. ડારા કલાકારોને ટેક્સ ચોરીમાં મસ્ત મજા આવતી હોય. એ કયા દાડે કાયદેસર 2-5 લાખ લીધા એવું લખીને ટેક્સ ભરતા હશે? કોઈ નહીં ભરતું હોય. એટલે અને બાવાઓ તો બાવાઓની તો વાત જ ના થાય, એમને તો હિન્દુ મુસ્લિમ જ કરવાનું હોય. એટલે આ રીતે વિશ્લેષણ કરવા બધા મંડી પડ્યા કે પણ કોંગ્રેસ શું કરે? કોંગ્રેસને ખબર હોય કે માનો પ્રચાર કરવા ના નીકળી તો એને ખબર જ હોય કે પ્રચાર કરીને બધું કરીને વોટ મળશે તો વેચાતા લઈ લેશે આ લોકો. કેટલા બધા કોંગ્રેસીઓને લઈ લીધા. હમણાં છેલ્લે કેટલા બધાને આમ ખરીદી લીધા, મંત્રી પદ બી આપી લીધા. એટલે પ્રજાની અસહાય છે. પ્રજાના મનમાં વિરોધ તો છે નથી એવું તો નહીં, પણ પ્રજા અસહાય છે કે અમે વોટ આપીશું તો 50% લોકો તો વોટ આપવા નથી ગયા. કેમ નથી ગયા? ખબર છે કે વોટ આપીને શું કરીશું, અમે વોટ આપીશું એને કાં તો એ વેચાતી લઈ લેશે, ધાક ધમકી આપીને વેચાણ ખરીદી લેશે, અને તડકામાં જઈને ઉભા રહીને શું કરીશું? 50% લોકો વોટ આપવા કેમ નથી ગયા? નિરાશ થઈ ગયેલા છે એટલે નથી ગયા. અને ઉભા રહીશું જઈને તો કહે છે નામ કપાઈ ગયા હશે. સર એટલે તો લાયા હતા. જ્યાં જ્યાં એમના વિરુદ્ધ વોટિંગ થાય એવું હતું ત્યાં સરમાં કેટલા બધાને કાપી નાખ્યા. કાપવા માટે તો સર લાયા હતા. માનો કે કોઈ 5-10 હજારે જીતતો હોય તો સરમાં 25,000 ફોર્મ ભરાઈ ગયા હતા મત રદ કરાવવા માટે. કોઈ પણ માણસનું મતદાર યાદીમાંથી નામ કમી કરાવવા ફોર્મ ભરી શકે. આવો નિયમ કઈ રીતે હોય? હું તમારું ફોર્મ રદ કરાવવા કઈ રીતે, મત રદ કરાવવા માટે ફોર્મ કઈ રીતે ભરી શકું? અને તમને ખબર ના હોય, તમને ખબર જ ના હોય મેં ફોર્મ ભર્યું હોય કે આ ભાઈ અહીં નથી રહેતા, એમનો વોટ રદ કરજો. પણ સારું હતું કે એમાં એક કલમ હતી કે ખોટું ફોર્મ ભરજો તો દંડ થાય, જેલ થાય ને એવું હતું. એટલે બાકી જ્યાં કોંગ્રેસ 5-10 હજારે જીતતી હતી, જે ધારાસભ્યો જીતતા હતા આવી રીતે 5-10 જે હતા 20-22, 25-25, 36 હજાર ફોર્મ ભર્યા હતા રાતોરાત. અને બધા પછી કોંગ્રેસના ધારાસભ્યો જાગી ગયા તો એ બધા પછી રદ કરાવવા પડ્યા, કારણ કે એ લોકો ધમકી આલી કે ખોટા ફોર્મ ભર્યા કે જેના નામના ફોર્મ ભર્યા છે તો જીવે છે, જેને રદ કરાવો મતદાર યાદીમાંથી રદ કરાવો જેના નામના ફોર્મ ભર્યા છે કોઈ અજાણ્યા હોય તો કે એ તો જીવે છે ને, એ તો એનું એડ્રેસ પણ બરાબર છે. અને જેને ભર્યા એમનો કે મેં તો ભર્યું નહીં, મારો નંબર તો ખોટો કોઈ લીધો છે. એટલે આ બધી ગેરરીતિઓ પકડાણી. એટલે 14 લાખ ફોર્મ ભર્યા હતા, 14 લાખ મત રદ કરવાના ફોર્મ ભર્યા હતા, એમાંથી 80,000 રહ્યા હતા. વિચાર કરો, આટલી નાલાયકીઓની આ લેખકોને ખબર નહીં હોય.
હોશિયારી મારે છે બધા લેખકો ને કવિઓ ને બધા હોશિયારીમાં, એમના ખબર નહીં આ બધી નાલાયકી ચાલે છે, બધી ખબર છે. એટલે એમાં જુઓ પેલા એમનું રદ કરવાનું આવ્યું હતું, પેલા શું કહેવાય પદ્મશ્રી મળ્યું હતું સાબુદ્દીન રાઠોડ, હાજી રમકડું, અને છતાં પણ તમે જુઓ તો બહુ પેલા બળબોલા પત્રકાર છે બહુ ફેમસ થઈ ગયા હતા, જગદીશ મહેતા કોણ છે, એમનો જ વટ રદ થઈ ગયો. એમના જ વોટ રદ થઈ ગયા. બીજા ઘણા બધા કીધું કે અમારા વોટ રદ થઈ ગયા, બોલો અમે છીએ તો એ રદ થઈ ગયા છે. એટલે તો સર લાયા હતા આ લોકો, સર એટલે જ લાયા હતા. હવે એક ભાઈએ મેસેજ કર્યો તો, એમને કોમેન્ટ કરી છે કે એ જાય કે ના 3 નંબર પર જાઓ, 4 નંબર પર જાઓ, 2 નંબર પર જાઓ, કે કલાક લાઈનમાં ઉભો રહું કે મારું નામ જ ના હોય. છેવટે વળી 4-5 કલાક લાઈનમાં ઉભા પછી વળી 4 નંબર પર વળી એમનું નામ જડ્યું તો વોટ આલ્યો. હવે તો કેટલાય છે પાછા ગયા. એક વરરાજા ગયા હતા, હોંશે વરરાજા લગ્નના ડ્રેસમાં, અને એ વોટ ના આપી શકે, એમનું ફોર્મ રદ, એમનું મતદાર યાદીમાંથી નામ રદ. આ બધી ગેરરીતિઓ આ બધા લેખકોને કવિઓને ખબર નથી, બધી ખબર છે. એટલે પછી હવે કોંગ્રેસનો વાંક કાઢવાની ફેશન થઈ ગઈ છે કે કાળો વાંક, કારણ કે ફેવરિટ તો એમની ભાજપ છે, કારણ કે એમને બધે ધંધો મળે છે, પૈસા મળે છે ભાજપના લીધે. કારણ કે સત્તાવાળાઓને ખબર છે કે બુદ્ધિજીવીઓના હાથમાં રાખો, બાવાઓના હાથમાં રાખો. બુદ્ધિજીવીઓને બાવાઓના હાથમાં રાખે એટલે આપણને કોઈ હરાવવાનું નથી. ને પછી સામ દામ દંડ ભેદ તો છે, પૈસા તો પુષ્કળ છે, પૈસા તો પુષ્કળ છે આ લોકો જોડે. અમીરોની સરકાર છે, અમીરોની સરકાર છે એટલે અમીરો ઢગલા બંધ પૈસા આપવાના છે, કારણ કે આ કોઈ ગરીબોની સરકાર છે નહીં. ગરીબો તો મરે જ ના, ભૂખે જ ના મરે, આપણે શું ચિંતા. ગરીબો તેલ લેવા ગયા એટલે અમીરો તો પૈસા આપવાના જ છે, કારણ કે એમને ફાયદો છે, એમના દેવા માફ થાય છે, એમની લોનો માફ થાય છે. એટલે આ તો ચાલવાનું જ છે. એટલે આમાં કોંગ્રેસનોય વાંક નથી ને આપનોય વાંક નથી, આમાં કોઈનો વાંક નથી, પ્રજાનોય વાંક નથી. જો તમે પ્રજાનો વાંક કાઢતા હોય તો પ્રજાનોય વાંક નથી, કારણ કે પ્રજા નિરાશ છે. કારણ કે આ તમામ ગુંડાગીરી નાલાયકી આગળ પ્રજા હતાશ થઈ ગઈ છે, પ્રજા નિરાશ થઈ ગઈ છે કે અમે વોટ આપીશું છતાં પણ અમારા વોટ કામમાં નહીં આવે, અને જે જીતશે એ પણ પાછો એને પણ આ લોકો મારી ધમકાઈને ખરીદી લે. પેલા રાજુ કરપડા જેલમાં ગયા ફાટી ગઈ ને, તરત જ વેચાઈ ગયા ને. કોક જ એવા છે કે જે વેચાતા નથી, પણ એ બહુ ઓછા હોય. એટલે જ્યારે આવું ખરીદ વેચાણ ચાલતું હોય અને ધાક ધમકી બધું ચાલતું હોય, મારની બીક હોય, જેલની સજાની બીક હોય, એટલે મેં ના કીધું જો ડર ગયા वो भाजप में ગયા. એટલે આમાં તમે આજે આ બધા કવિઓ, લેખકો, પત્રકારો જો પ્રજાનો વાંક કાઢતા હોય તો એ પણ ખોટું છે, કોંગ્રેસના આપનો વાંક કાઢતા હોય તો એ પણ ખોટું છે. એટલું કહીને મારી વાત પૂરી કરું. આવજો, બાય બાય.